હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ એવા પાત્રાની રેસીપી। તો પાત્રાની વઘાર સાથે મિક્સ કરો ને બીડું ના ખુલે તો આપણા પાત્રા પરફેક્ટ બન્યા છે। તેનું બીડું પરફેક્ટ બનાવવાની જ આપણે ખૂબી હોય છે। આપણું બીડું પરફેક્ટ હોય છે તો આપણા પાત્રા કમ્પ્લીટ અને એક સરખા બને છે। તો આજે હું તમને એક રીત સાથે તમને હું બતાવીશ કે આપણે બીડું કેવી રીતે વારવું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા પાત્રાની આપણે નસો કાઢી લીધી છે। હવે આપણે લઈ લઈશું ચણાનો લોટ। એની અંદર આપણે અડધી ચમચી હળદર નાખવાની છે। એની અંદર 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે। હવે અહીંયા મેં લીલા મરચાંની મિક્સરમાં ક્રશ કરી લીધા હતા। તમારે જેટલી તીખાશ જોઈતી એ પ્રમાણે તમે નાખી શકો છો। તો આપણે એની અંદર એડ કરી દઈશું। હવે આપણે અડધું લીંબુ એની અંદર નીચોવી લેવાનું છે। હવે આપણે એની અંદર થોડું પાણી નાખીશું પહેલાં અને આપણે મિક્સ કરીશું બરાબર। અને થોડું પાણી નાખીને આપણે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે। આપણે આ રીતનું જ રાખવાનું છે બેટરને। હવે આપણી પાત્રા ઉપર ચણાનો લોટને લગાવી લઈશું। એક ઉપર એક પત્તું આપણે મૂકતા જવાનું છે અને આપણે લોટ લગાવતા જઈશું। હવે આપણે આ રીતે સાઈડમાં વારી દેવાનું છે પત્તાને। આ રીતે આપણે બીડું તૈયાર કરવાનું છે। આ રીતે આપણે બીડું તૈયાર કરીશું તો આપણા પાત્રા તળતી વખતે ખુલી નહીં જાય, એટલે તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે એને બાફી દઈશું। તો તમે જોઈ શકો છો હવે આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે કે નહીં આપણે ચેક કરી લેવાનું છે। તો આપણે જોઈ લઈશું। તો આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે। તો આપણે એને આ રીતે કટ કરી લેવાના છે। ઠંડા થાય પછી જ આપણે કટ કરવાના છે। તો આ રીતે આપણે કટ કરી લઈશું। બધા પાત્રાને આપણે આ રીતે કટ કરવાના છે। તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ કટ થઈ ગયા છે અને હવે આપણે એને તેલમાં તળી લેવાના છે। આપણે મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે બધા પાત્રાને। હવે થોડા ક્રિસ્પી થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું। હવે આપણે એનો વઘાર કરવાનો છે। તો અહીંયા 2 ચમચી જેટલું આપણે તેલ રાખ્યું છે એ જ વાસણની અંદર। એની અંદર અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું। 2 લીલા મરચાં લીધા છે આપણે આ રીતે કટ કરીને। એની અંદર આપણે મીઠો લીમડો લઈ લઈશું। 1 ચમચી જેટલું આપણે તલ લેવાના છે। આપણે સફેદ તલ લીધા છે 1 ચમચી, એ એડ કરી દઈશું અંદર અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એની અંદર પાત્રા એડ કરી દઈશું અને ફેરવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા પાત્રા તૂટી ના જાય, એનું ધ્યાન રાખીને આપણે ફેરવતા રહેવાનું છે। આપણે એની અંદર કોથમીર નાખી દઈશું હવે। તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે। તો તમે જોઈ શકો છો એકદમ સરળ રીત સાથે આપણે પાત્રા તૈયાર કર્યા છે ફ્રેન્ડ્સ। તો એકવાર આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ મેં મીઠા પાત્રાની રેસીપી પણ શેર કરી છે, તો તમે જોઈ શકો છો। તો આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।